Yeah, you can sing bhajan now. રામ કબીર. સતગુરુ સંકટ આવ્યા તે ટાળો રે આટલી વેળા. બાજી મારી સંભાળો રે આવી કોઈ દી જોઈ નથી ક્ષણ બારી રે પ્રચંડ છે. પૂર આવ્યું તેને ખાડો રે આટલી વેળા. બાજી મારી સંભાળો રે મન તો મારું આકુળ વ્યાકુળ થાય રે આવ્યો લાગે. અંત વેળાનો દાડો રે સતગુરુ સંકટ આવ્યા તે ટાળો રે કામો રહ્યા. કલ્યાણના સહુ બાકી રે આવો ક્યારે મળશે મને પ્રભુ વારો રે આટલી વેળા. બાજી મારી સંભાળો રે સતગુરુ કટ આવ્યા તે ટાળો રે સતગુરુ. રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમી વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આ કાર્યક્રમની શરૂઆતનું આ ભજન ધોળ સતગુરુ સંકટ આવ્યા તે ટાળો રે. સુંદર ધોળ ટેક્સાસથી શ્રીમતી દક્ષાબેન પંકજભાઈ પરમારથીએ સંભળાવ્યું. સૌને ભક્તિમય અને ભાવ વિભોર કરવા બદલ સમાજ આપનો આભારી છે. થેન્ક યુ દક્ષાબેન. આજના સત્સંગમાં આપણે સૌ સદગત ઈશ્વરભાઈ પરમારથી બાવાજીના પરિવાર તરફથી પ્રાપ્ત થયેલ વિડીયો સત્સંગ સાંભળી સદગત ઈશ્વરભાઈ પરમારથીને ફરી એકવાર ભાવભરી શ્રદ્ધાંજલિ આપીશું. વિડીયોને સમય મર્યાદાના સમાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી પ્રશ્નોત્તરી મુલતવી રાખી છે અને સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે
સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. કર્પૂર વનના સદગત પૂજ્ય ઈશ્વરભાઈ પરમાર્થીની આ વર્ષની 24મી પુણ્યતિથિના વર્ષમાં તેમને ફરી એકવાર આપણે શ્રદ્ધાંજલિ આપીએ. તેમની આ શ્રદ્ધાંજલિ ત્યારે જ સાચી કહેવાય જ્યારે તેમના જ્ઞાનકોશમાં શ્રી રામકબીર ભક્ત સમાજ માટે સદગુરુના દોહા, ભજનો, રમૈની ને સરળ ભાષામાં સમજૂતી સાથેના પુસ્તકો સમાજને ચરણે ધર્યા. ઈસવીસન 1987ના ફેબ્રુઆરીમાં સર્વે ભક્તજન કબીરજીની વાણીને સમજી શકે, જાગ્રત બની પોતાના અંગત જીવનમાં ઉતારે તે જ આશયથી તેમણે 5 પુસ્તકો તૈયાર કરવાનું સમાજને વચન આપેલું. સમાજની આ અતિ મહત્વની સેવાને સત્કર્મ માની કબીર સાખી સુધા, કબીર રમાઈની સુધા, કબીર પદ સુધા, કબીર શબ્દ સુધા અને કબીર ભજન સુધાને સમાજના ચરણે ધર્યા. તેમના અન્ય પુસ્તકોમાં જ્ઞાન ગુદડી, રામકબીર સંપ્રદાય, સંત નિર્વાણ સાહેબનો પણ સમાવેશ કર્યો છે. હાલમાં પરમાર્થી પરિવારે તેમની યાદમાં કાવ્ય વિશ્વ નામનું પુસ્તક પ્રગટ કર્યું છે. ભક્તિની વિનાશમાં તેમણે કબીરની વાણીની ઊંડી ખેડ કરી ગયા કે જેથી આધ્યાત્મિકતાનો પાક સારો જ પાકશે એવી તેમની શ્રદ્ધા અને સેવા ભક્તિ રહી. સમાજના એક વિદ્વાન, કબીર સાહિત્યના ઊંડા અભ્યાસી, એક ગૂઢ ચિંતક એવા સ્વર્ગસ્થ શ્રી ઈશ્વરભાઈ પરમાર્થીની ચેતનાને કબીર વિઝડમ અને શ્રી રામકબીર ભક્ત સમાજ તરફથી સત વંદન. આજે કબીર શબ્દ સુધામાંથી 54મું શબ્દ પદ તેમના પરિવાર તરફથી પ્રાપ્ત થયેલ છે. તેને સમજીશું. શ્રી રોશનભાઈને હવે વિડીયો ચાલુ કરવા આપણે વિનંતી કરીએ. રામકબીર. साईं के संग सासुर आई. साईं એટલે સ્વામી પરમાત્મા. સાईं કે સંગ સ્વામીની સાથે સાસુર આઈ, સાસરે આવ્યો આ જીવ. આપણે આગળ વિચારી ગયા, પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરી ગયા કે પ્રેમ લક્ષણા ભક્તિમાં જીવ પોતાને પત્ની માને અને પરમાત્માને પતિ માને. તે પ્રેમ લક્ષણા ભક્તિના સંદર્ભમાં કબીર સાહેબે આ પદમાં એવું કહ્યું કે માનવ દેહ ધારણ કરીને આ જીવ આ જગતમાં આવ્યો તે એમને એમ નથી આવ્યો, એ પોતાના સ્વામીની સાથે આવ્યો છે, પોતાના પતિની સાથે આવ્યો છે. એ વધારાની જે જાગૃતિ જે છે તે વધારાની જાગૃતિ આ પદમાં આપણને જણાય છે કે જીવ એકલો નથી આવ્યો, એ પોતાના પતિની સાથે આવ્યો છે. સાईं કે સંગ પોતાના સ્વામી પરમાત્માની સાથે સાસરે આવ્યો છે. આ જગતમાં આ જગત સાસરું છે, કારણ કે આ જગત પરમાત્માની કૃતિ છે, પરમાત્માનું સર્જન છે. પરમાત્મા એ સર્જનની અંદર સમાઈ ગયેલા છે, સંતાઈ ગયેલા છે. પરમાત્મા આ જગતની અંદર સર્વે આપક રીતે રહેલા છે. બ્રહ્માંડમાં અણુએ અણુમાં તેની હસ્તી છે, તેની હાજરી છે. એ ભાવ પહેલેથી અને તેનો અનુભવ કબીર સાહેબે પણ કર્યો છે.
એટલે કબીર સાહેબ કહે છે કે આ જીવ સાસરે આવ્યો. અનુભવ કબીર સાહેબે પણ કર્યો. સાસરે આવ્યો તે કબીર પોતાના પતિની સાથે આવ્યો છે. પોતાના સ્વામી પરમાત્મા એના પતિ છે તેની સાથે આવ્યો છે, તેની કૃપાથી આવ્યો છે, તેની સાથે જ આવ્યો છે, તેની કૃપાથી જે જીવી રહ્યો છે. ભાન રહેતું નથી વધારે સમય. જન્મ ધારણ કર્યા પછી એ ભૂલી જાય છે, પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, પોતાના નિજી સ્વરૂપને ભૂલી જાય છે. પોતાના નિજી સ્વરૂપમાં જે પરમાત્મા એની સાથે આવેલા છે તેને એ ભૂલી જાય છે. અને પછી આ જગતમાં પોતાની રીતે જીવવા માંડે છે, પોતાના મનસુબા પ્રમાણે જીવવા માંડે છે. પોતે જે સંસ્કારની પોટલી લઈને આવે છે એ સંસ્કારની પોટલી પ્રમાણે જીવવા લાગે છે અને પરમાત્માને ભૂલી જાય છે. સાંઈ કે સંગ સાસુર આઈ, રવિન્દ્રનાથ ટાગોરને આ પદ ઘણું ગમતું. આ પદ રવિન્દ્રનાથ ટાગોરને ખૂબ ગમતું કે કેટલું સરસ આ પદ છે. રવિન્દ્રનાથ ટાગોરે આ પદને ખૂબ મહત્વ આપ્યું અને પોતે 100 પોએમ્સ ઓફ કબીર નામનો ગ્રંથ, નાની સરખો ગ્રંથ એમને પ્રકાશિત કરેલો ઈસવીસન 1915માં. અને ત્યારથી આ પદ ખૂબ જાણીતું થયું. સાંઈ કે સંગ સાસુર આઈ, એ જીવ પછી એ પરમાત્માને યાદ કરતો નથી, પોતાના પતિને યાદ કરતો નથી, એ બીજી જ વસ્તુમાં પડી જાય છે. સંગ ન સૂતી સ્વાદ ન જાની, પરમાત્માની સાથે આવ્યો પણ એ સંગને માણ્યો નહીં. એણે સંગનો આનંદ પણ માણ્યો નહીં. સંગ ન સૂતી, એ જીવ પરમાત્માના સંગથી જ આવ્યો, સાથે જ આવ્યો, પણ એની સંગની મજા એણે માણવી જોઈએ, તે મજા એણે માણી જ નહીં. સ્વાદ ન જાની, અને પરમાત્માના સંગની અંદર જે પરમ સુખની પ્રાપ્તિ થાય છે, પરમ સુખ માણવાની મજા આવે છે, તેનો સ્વાદ પણ એને લીધો નહીં. એણે સ્વાદ પણ લીધો નહીં. જોબન ગો સપને કે નહીં, જોબન એની પોતાની આખી યુવાવસ્થા એમને એમ ચાલી ગઈ. ગો, આ ગો શબ્દ આપણને અહીંયા આપણે ધ્યાન ખેંચે છે. ગો અંગ્રેજી ગો મીન્સ ટુ ગો. અહીંયા પણ એ જ ભાવથી વપરાયેલો છે આ શબ્દ. જુઓ, અંગ્રેજી ભાષાની સાથે આપણી ભાષા પણ કેટલીક કેવો તાલ મિલાવે છે. જોબન ગો સપને કી નહીં, જોબન ચાલ્યું ગયું, જોબન વીતી ગયું. જોબન ગો સપને કી નહીં, સપનાની માફક, સપનું જેમ વીતી જાય અને આપણને ખબર નહીં પડે, તેમ આ જોબન, આ યુવાની, આ ઘણો અગત્યનો સમય કે જે સમયની અંદર એ ધારે તે કરી શકે. એટલી બધી મનમાં પણ એટલી શક્તિ હોય, આત્મામાં પણ એટલી શક્તિ હોય, બધી જ રીતે યુવા અવસ્થામાં એને પરમાત્મા યાદ આવ્યા જ નહીં. સંગ ન સુસંગની મજા માણી નહીં, સ્વાદ ન જાની, એનો જે અમૂલક સ્વાદ છે, અનુપમ સ્વાદ છે, એની જે મજા છે તે પરમ સુખ પણ માણ્યું નહીં. અને યુવાવસ્થા સપનું ઊંઘમાં આવે અને સમય વીતી જાય, તે જ રીતે સમય વીતી ગયો. અફસોસ થાય છે જીવને. સાંઈ કે સંગ સાસુ, એને સાવધાન બને, સજાગ બને, ત્યાર પછી એને આવું દુઃખ થાય છે. કર્યું જ નહીં. તે આ પદ છે. કબીર સાહેબે જાગૃતિ આવ્યા પછી જે સંવેદના જાગે છે હૃદયમાં કે મારાથી કશું થઈ શક્યું નહીં, આટલો બધો અમૂલક અવસર પ્રભુએ આપણને આપ્યો, પણ એ અવસરને જાણી શક્યા નહીં, સમજી શક્યા નહીં, માણી શક્યા નહીં. એની જાગૃતિ આવે, એની સજાગતા આવે, ત્યારે માણસને જે દુઃખ થાય, જે વેદના થાય, તે વેદના અહીં કબીર સાહેબે સરસ રીતે વ્યક્ત કરી છે. સાંઈ કે સંગ સાસુર આઈ, સાસરે આવ્યો જીવ. પરમાત્માને ભૂલી જાય છે. ભૂલી જઈને શું કરે? ભૂલી જઈને આ જગતના વ્યવહારમાં પડી જાય. અને વ્યવહારનું જગત શું કેવું હોય છે આપણે જાણીએ છીએ.
ભવ્યનું જગત 20 વર્ષનો છોકરો થાય એટલે લગ્ન કરવા માટે વાલાઓ ખટપટ કરવા માંડે. ભાઈ હવે સગાવાલા એમ કે છે કે હવે તારી ઉંમર થઈ ગઈ તો લગ્ન કરી લે. એટલે સગાવાલાઓ બધા ભેગા થાય અને એને આ પાર્થિયામાં, આ ભૌતિક દુનિયામાં બીજા લગ્ન કરાવડાવે. જીવ તો સાસરે જ આવેલો છે, લગ્ન કરીને જ આવેલો છે, પણ એ આવતી પણ નથી. અને સંસારમાં એવો રચ્યો બચ્ચો થઈ જાય છે કે પછી જનાચાર મિલી લગ્ન સોચાઈ. આ વ્યવહારમાં મા બાપ અને બીજા સગાઓ ભેગા થાય, જનાચાર મિલી લગ્ન સોચાઈ. લગ્ન નો વિચાર સોચાઈ, સોચ એટલે વિચારવું, લગ્નનો વિચાર કરવા માટે કે હવે એને લગ્ન કરાવો. એને લગ્ન કરાવવા માટે જે તૈયારી કરવી પડે તે કરો. એને ઘર બતાવવામાં આવે, એને પત્ની બતાવવામાં આવે, એને બધું બતાવવામાં આવે અને જીવ પછી તે રીતે તૈયાર થાય. તૈયાર થાય, હા પડે. હા પડે એટલે જના 5 મિલી મંડપ છાઈ. અને બીજા બધા સગાવાલાઓ મંડપ બનાવે લગ્નનો. લગ્નનો મંડપ બનાવે, લગ્નનો ઉત્સવ માણે. મંડપની સાથે બધું જ આવે. મંડપની સાથે શોભા આવે, નાચગાન આવે, ખાવાનું પીવાનું આવે, બધું જ આવે. એટલે કબીર સાહેબ કહે છે કે જના 5 મિલી મંડપ છાઈ. એને લગ્નનો મુહૂર્ત જોઈ મંડપ બાંધે અને ઉત્સવની તૈયારી કરે, ઉત્સવ માણવા માંડે બધા. જના 4 મિલી લગ્ન સોચાઈ, જના 5 મિલી મંડપ છાઈ, સખી સહેલી મંગ લગાઈ. અને જે બધા મિત્ર મંડળ હોય, સખી હોય, બહેનો હોય, ભાઈ, એ બધા ભેગા થઈને મંગલ ગીત ગાવા માંડે. મંગલ ગીત ગાવા માંડે. સખી સહેલી મંગલ ગાય. અને બધા ભેગા થઈને આ રીતે વ્યવહારમાં આ જીવ જે લગ્ન કરીને આવેલો છે, લગ્ન કરીને સાસરે જ આવેલો છે, તે જીવને બીજી વાર લગ્ન કરાવે છે. અહીંયા ભૌતિક રીતે પાર્થિવ દુનિયામાં લગ્નથી જોડી દેવા પ્રયત્ન કરે છે. અને સુખ દુઃખ માથે હળદી ચઢાઈ. હળદી એટલે પીઠી. પીઠી ચોડે અને સુખ દુઃખમાં એ જીવને લાખી દે. સુખ દુઃખ રૂપી હળદની પીઠી ચોરી દે બધા સગાવાલાઓ. સગાવાલાઓને આનંદ માણવો છે, ખાવું પીવું છે, નાચગાન કરવું છે લગ્નના બાને. અને પહેલા જે જીવ જે છે એ જીવને પીઠી ચડાવી દે. પીઠી ચડાવી દે તે શેની પીઠી? સુખ દુઃખની પીઠી. સુખ દુઃખની પીઠી ચોરી દે. અને હવે ખેલ જે ખેલવું હોય તે આમ રમતો કરી દે. સુખ દુઃખ માથે હળદી ચઢાઈ. પીઠી એને લગાવી દીધી અને લગ્ન કરાવી દીધા. લગ્ન કરાવી દીધા. મંડપમાં બનાવ્યો, બધા ભેગા થયા અને પીઠી ચોરીને એના લગ્નની તરી. પછી બીજો તુક્કો કબીર સાહેબ આપણી ભૌતિક જગતનો વર્ણવે છે. નાના રૂપ પરી મન ભાવરી. બ્રાહ્મણને બોલાવવામાં આવે, બ્રાહ્મણ સપ્તપદી ફેરવે. તે હવે સપ્તપદી ફેરવે છે. ભાવરી એટલે ફેરા. ભાવરી એટલે ફેરા. નાના રૂપ પરી મન ભાવરી. નાના રૂપ એટલે અનેક રૂપ ધારણ કરનાર. નાના રૂપ પરી મન ભાવરી. આ મન જે છે તે અનેક રૂપો ધારણ કરનારું છે. તે મનને ફેરા ફેરવે છે પેલા બ્રાહ્મણો. સપ્તપદીના ફેરા લગ્ન કરતી વખતે 7 ફેરા ફેરવડાવે. ગાંઠી જોરી ભયપતિ આવી. એટલે પછી બંને પત્નીનો સાડીનો છેડલો અને પતિનો છેડલો એને ગાંઠ વાળીને બાંધી દે છે અને પછી 7 ફેરા ફેરવે છે.
નાના રૂપ પરી મન ભાવરી ગાંઠી જોરી, ગાંઠ મારીને ગાંઠી જોરી ભઈ પતિ આવી, અને 7 ફેરા ફરીને પછી છાપ મારી દે છે કે હવે આ તારો પતિ. આ ભૌતિક જગતની વ્યવહારની દુનિયામાં આ રીતે લગ્ન કરાવવામાં આવે છે. સપ્તપદી ફેરવીને પછી છેલ્લે કહેવામાં આવે છે હવે તું એનો પતિ ને તું એની પત્ની. આ રીતે જાહેર કરવામાં આવે છે. ગાંઠી જોરી ભઈ પતિ આવી, અને પછી જે બધા ભેગા થયેલા હોય, બધા મહાજનો, બીજા લોકો, ઇતર લોકો, તે શું કરે? આશીર્વાદ આપવાનું કામ કરે. અરગ દેઈ દેઈ ચલી સુહાસિની, આશીર્વાદ આપતા જાય, બધા આશીર્વાદ આપતા જાય. અરગ, અર્ઘ્ય, આશીર્વાદ, અર્ઘ્ય આપતા જાય. અરગ દેઈ દેઈ ચલી સુહાસિની, જે બીજા લગ્ન કરી ચૂકેલા છે, આ રીતે સપ્તપદી ના ફેરા ફરી ચૂકેલા છે, લગ્ન કરી ચૂકેલા છે, એવા જે મહાજન છે, બીજા માણસો જે છે, તે માણસો એને આશીર્વાદ આપીને વિદાય થાય છે. અરગ દેઈ દેઈ ચલી સુહાસિની. પણ હકીકતે શું થાય છે? આવા ભૌતિક લગ્ન કરવામાં આવે છે, પાર્થિવ દુનિયામાં આવા લગ્ન કરવામાં આવે છે, સપ્તપદીના ફેરા ફેરવવામાં આવે છે, પણ કબીર સાહેબ અહીંયા એક ઝટકો મારે છે. બરાબર ઝટકો મારે છે. કબીર સાહેબ કહે છે ચોકહી રાંડ ભઈ સંગ સાઈ. જેવા સપ્તપદીના ફેરા ફર્યા, ચોકહી એટલે એ ચોકમાં જ 7 ફેરા ફરી ગયા, છાપ મારી દેવામાં આવી પતિ પત્નીની, અને બધાએ આશીર્વાદ પણ આપ્યા. પણ ઘટના શું બને છે? ચોકહી, ચોકમાં જ, એ મેદાનમાં જ, એ લગ્નના મંડપમાં શું થાય છે? રાંડ ભઈ, રાંડે છે, રાંડે છે. રાંડ ભઈ સંગ સાઈ, પોતાનો પતિ પરણીને આવેલો છે એની સાથે, આ જીવની સાથે, તેની હાજરીમાં જ એ રાંડે છે. વિધવા બને છે, વિધુર બને છે, વિધવા બને છે બંને. કાં પતિ ગુજરી જાય, કાં પત્ની ગુજરી જાય. એ જોડું સાથે રહેતું નથી. કંઈક ઘટના બની જાય છે, કંઈ ને કંઈ એવી અવસ્થા આવી જાય છે, બંને છૂટા પડે છે, ભલે ને સપ્તપદીના ફેરા ફરેલા હોય. ચોકહી રાંડ ભઈ સંગ સાઈ. આ જગતના ચોકમાં આ જીવ આ રીતે લગ્ન કરે છે, પણ દુઃખની વાત એ છે કે આ જગતની અંદર જ એ રાંડે છે, રાંડે છે. કાં તો વિધવા બને છે, કાં વિધુર બને છે. આ જગતની પરિપાટી છે, લગ્નની પરિપાટી છે આવી. આ રીતે લગ્ન થાય છે, અને આ રીતે રંડાય છે, બધા જીવો બધા રંડાય છે. એટલે કબીર સાહેબ વેદનાપૂર્ણ કહે છે કે જીવ સમજતો નથી ત્યાં સુધી આ બધું ચાલ્યા કરે છે, પણ જેવો સમજણ આવે છે કે અરે સંગ ન સૂતી સ્વાદ ન જાની, મેં તો કંઈ કર્યું જ નહીં, માણ્યું જ નહીં. જોબન ગો સપને કી નાઈ, મારું યુવાવસ્થા તો બધી ચાલી ગઈ એમ જ, મેં તો કશું કર્યું નહીં. એ જાગૃતિ આવી, સભાનતા આવી, ત્યારે દુઃખ થયું. ત્યાં સુધી તો એને દુઃખ થયું નહોતું. તો દુઃખ ત્યારે થાય છે જ્યારે જાગૃતિ આવે છે, ત્યારે જ વેદના થાય છે. એટલે કબીર સાહેબ આ જે અવસ્થા જે છે ભૌતિક વ્યવહારના જગતની, તે અવસ્થાને કરુણતાપૂર્વક રજૂ કરે છે કે એ જે સપ્તપદીના ફેરા ફરનારા જોડકાઓ ક્યાં તો વિધવા બને છે, ક્યાં તો વિધુર બને છે, અને પોતાનું જીવન એમ જ વેડફી દે છે. પોતાના પતિદેવ પરમાત્માની સાથે પોતે આ જગતમાં જન્મ લે છે તે સમજી શકતા નથી. ખરેખર તો પતિદેવ સાથે જ આવેલા છે. જે આત્મા જે છે એ જ પતિદેવ છે. સાઈ કે સંગ સાસુર આઈ. રંડાય છે દરેક જીવ. ભયો બિયાહ ચલી બિન દુલ્હા. કેવી કરુણતા છે. સ્મશાને લઈ જવામાં આવે છે. એ જે રંડાય છે તેને સ્મશાને લઈ જવામાં આવે છે. એનો વિવાહ થઈ ગયો, એમે એ લગ્ન કરીને જ પતિ સાથે આવેલો છે, જીવ આવેલો છે, અને અહીંયા પણ પાછા બીજી વાર લગ્ન કર્યા. ભયો બિયા અને દુલ્હા વગર, પતિદેવ વગર સ્મશાને લઈ જવામાં આવે છે.
ભયો બિયાહ ચલી બિન દુલ્હા. આ રીતે લગ્ન તો કરી દેવામાં આવે છે, પણ પતિ દેવ વિના આ જીવ પાછો સ્મશાનમાં જાય છે, બળીને ભસ્મ થાય છે અને જીવન નકામું એનું ચાલી જાય છે. બાટ જાન સમધી સમજાઈ, સગાવાલાઓ એને સમજાવે છે. જે નથી સ્મશાને જતો તેને સમજાવે છે કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, સુફિયાણી સલાહ બધી આપે છે. બાટ જાન સમધી સમજાઈ, પણ ખરી હકીકત કોઈ કહેતું નથી કે તારા તો લગ્ન થઈને જ, તું તો લગ્ન કરીને જ આવેલો છે પતિદેવની સાથે, અહીંયા જગતમાં જન્મ ધારણ કરીને આવેલો છે, તારા પતિ સાથે જ છે. એ તરફ કોઈ આપણું ધ્યાન દોરતું નથી. કબીર સાહેબ સગાવાલાને સુફિયાણી સલાહ આપતા બતાવે છે, અને એ સુફિયાણી સલાહ પણ કેવી નકામી ઠરે છે. કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, કોઈ સમજ જીવમાં આવતી નથી. ભયો બિયાહ ચલી બિન દુલ્હા, બાટ જાન સમધી સમજાઈ, કહે કબીર હમ ગૌને જઈબે. જીવમાં જે જીવ, કબીર સાહેબ છે કે અમારી જાગૃતિ આવી ગઈ છે જીવમાં, જે જીવમાં જાગૃતિ આવી ગઈ છે કે અરે હું તો ખરેખર લગ્ન કરીને આવેલો છું, મારી સાથે મારા પતિદેવ છે જ, મેં તો અત્યાર સુધી કોઈ જે કરવું જોઈએ તો કર્યું જ નથી, મજા માણી જ નથી, પરમ સુખની પ્રાપ્તિ કરી જ નથી. એટલે કબીર સાહેબ હવે કહે છે, કહે કબીર હમ ગૌને જઈબે. કબીર સાહેબ કહે છે એવો જે જાગૃત જીવ છે તે એવો વિચારવા લાગે છે કે હવે ગૌને જઈબે, હવે હું પતિની સાથે જ રહીશ, હવે હું આવા લગ્ન નહીં કરું, હું આવા લગ્ન નહીં કરું, આવા બનાવટી લગ્ન નહીં કરું, આવા બીજા લગ્ન નહીં કરું, હું તો પતિની સાથે જ રહીશ. ગૌને જઈબે, આણું કરીશ પતિ સાથે, પતિને માફી માંગીશ, આણું કરીશ, માફી માંગીશ અને સાથે જ રહીશ. તરબ કંત લે તૂર બજાઈ, અને તૂર, તૂર બજાઈ, તૂર એટલે આપણા આદિવાસીઓ તૂર વગાડે. એ લોકોને ત્યાં પ્રસંગ એવા આવે ત્યારે એ લોકો તૂર બજાવે, તૂર વગાડે, સાધન તૂર વગાડે. અને તૂર વગાડે ત્યારે માને કે કોઈ મંગલ ઉત્સવ થઈ રહેલો છે એવું માને બધા આદિવાસીઓ. એટલે એ તૂર સાંભળીને ત્યાં બધા ભેગા થાય. તેમ કબીર સાહેબ કહે છે કે આવું જે જાગૃત જીવ છે, જે જાગી જાય છે જે જીવ. સ્વામી રામદાસ લગ્નના મંડપમાં બેઠેલા હતા અને લગ્નના સાવધાન સાવધાન પેલો બ્રાહ્મણ કહેતા હતા, અને તરત જ એમનામાં જાગૃતિ આવી ગઈ અને એ મંડપ છોડીને ભાગી ગયેલા. સ્વામી રામદાસ દક્ષિણ ભારતમાં થઈ ગયા, તે સ્વામી રામદાસ ભાગી ગયેલા અને એમનામાં જાગૃતિ આવી ગયેલી, અને એમને ખબર પડી ગયેલી કે મારા તો લગ્ન થઈ ગયેલા છે, મારો તો પતિદેવ છે, અને તે રામદાસ ભાગી ગયેલા. તો કબીર સાહેબ કહે છે, તરબ કંત લે તૂર બજાઈ, હું તરત જ હું સ્વામીની સાથે તૂર બજાવીને, એટલે મંગલ ગીત ગાતો ગાતો સ્વામીની સાથે મંગલ મજા માણતો માણતો આ ભવસાગરને પાર કરી જઈશ, આ ભવસાગર હું પાર કરી જઈશ. આ રીતે કબીર સાહેબ આ પદ આપણને સમજાવે છે. જે જીવમાં જાગૃતિ આવે છે જન્મ ધારણ કર્યા પછી, અને તે જીવ પોતાની જે જાગૃતિ આવ્યા પછી જે વેદના થાય છે તે વેદના આ પદમાં એમણે રજૂ કરી છે. જાગૃત જીવની વેદના. જે જાગૃત નથી એને કોઈ વેદના નથી થતી, પણ જે જાગૃત જીવ થાય છે, સજાગ થાય છે, જેને ભાન આવે છે કે મારી સાથે તો આત્મા પતિ મારી સાથે આવેલા જ હતા, હું સાસરે જ આવેલી છું, અને મારે જે કરવું જોયું તે મેં કર્યું જ નથી, એવું જ્યારે ભાન પ્રગટ થાય છે ત્યારે એને જે દુઃખ થાય છે, જે વેદના થાય છે, તે વેદના કબીર સાહેબે આ પદમાં રજૂ કરી છે.
ઘરમાં જ રહીને મનને વૈરાગી બનાવીને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે એવી સમજણ આપનારા માણસો, સંતો, ગુરુઓ કબીર સાહેબને પસંદ છે, વધારે ગમે છે. મન કો ભાવે, મનને અમને અમારા મનને એવું બધું ખૂબ ગમે છે. કબીર સાહેબ કહે છે કે ભૂલે કો ઘર લાવે. જે પંથ ભૂલી ગયેલા છે, જે પોતાના નિજ સ્વરૂપને પણ ભૂલી ગયેલા છે અને ગેરમાર્ગે ચાલ્યા કરે છે, ખોટા માર્ગે ચાલ્યા કરે છે, તેને માર્ગદર્શન આપીને પ્રેમપૂર્વક પાછા પોતાના ઘરમાં લઈ આવે છે, તેને તેનું સાચું ઘર બતલાવે છે, તેવા સંતો, તેવા ગુરુઓ કબીર સાહેબને ખૂબ ગમે છે. આ પદ કબીર સાહેબના એવા વ્યક્તિત્વને વ્યક્ત કરે છે કે જે ઘરમાં રહીને જ પરમાત્માની ભક્તિ કરવાની સલાહ આપતા હોય. ભૂલે કો ઘર લાવે અવધૂ, ભૂલે કો ઘર લાવે. અવધૂ એટલે અવધૂત, જેણે ઘરબાર ત્યાગ કરીને પરમાત્માની ભક્તિ પાછળ જે લાગી ગયા છે, એવા ત્યાગી પુરુષોને લક્ષમાં રાખીને કબીર સાહેબે આ સંદેશો પાઠવ્યો છે કે હે અવધૂતો, હે ત્યાગી પુરુષો, તમે જરા મારી વાત સાંભળો કે જે ત્યાગી પુરુષ, જે જીવ ગેરમાર્ગે ચાલે છે, ખોટે માર્ગે ચાલે છે, પોતાના નિજ સ્વરૂપને ભૂલીને ચાલે છે, જે પોતાનું ઘર ભૂલી ગયો છે અને આવડો આવડો ચાલે છે, તેને માર્ગદર્શન આપીને પ્રેમપૂર્વક જે પાછો વાળે છે અને એનું ખરું ઘર બતલાવે છે, તે ત્યાગી પુરુષ અમને વધારે ગમે છે. કારણ કે હકીકતે સુખ નથી કોઈ પદાર્થમાં, નથી કોઈ મંદિરમાં, નથી કોઈ ગુફામાં. સુખ તો મનમાં રહેલું છે. અને જે મન રસ્તો ભૂલેલું છે, તે મન દુઃખી છે. તો તે દુઃખી મનને સુખી કરવા માટે એને સાચા રસ્તે વાળવું જોઈએ. અને સાચા રસ્તે વાળીને તેને તેનું અસલું ઘર બદલાવી દેવું જોઈએ. તો પછી જે અસલી ઘર પ્રાપ્ત કરે છે તે સુખી સુખી થઈ જાય છે. ઘર મેં જોગ ભોગ હી ઘર મેં. આપણે ત્યાં ગુરુ ગીતા છે, એમાં એક શ્લોક છે, જ્ઞાન શક્તિ સમારૂઢ તત્વમાલા વિભૂષિત ભુક્તિ મુક્તિ પ્રદાતાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જે સદગુરુ મુક્તિ પણ અપાવે છે અને ભુક્તિ પણ અપાવે છે, ભોગ પણ અપાવે છે, તે ગુરુને હું નમસ્કાર કરું છું. ગુરુ ગીતાનો શ્લોક છે. જ્ઞાન શક્તિ સમારૂઢ તત્વમાલા વિભૂષિત ભુક્તિ મુક્તિ પ્રદાતાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તેમ કબીર સાહેબ પણ આ પદમાં એમ જ કહે છે કે જે સંત, જે અવધૂત, જે ત્યાગી પુરુષ જીવને ઘરમાં જ યોગ શીખવે છે, ઘરમાં જ રહીને પરમાત્માની પ્રાપ્તિનો રસ્તો બતાવે છે, ગૃહ ત્યાગ કરવાનું શીખવતો નથી, તે ત્યાગી પુરુષ કબીર સાહેબને મહત્વનો છે, તે ગમે છે. ઘર મેં જોગ ભોગ હી ઘર મેં. અને શીખવે છે કે ઘરમાં રહીને જ યોગ કરવાનો છે અને ભોગવવાનું પણ ઘરમાં રહીને જ છે. ઘરને છોડીને વનમાં જવાનું નથી, જંગલમાં જવાનું નથી. ઘર જ હજી બન ન જાવે. ઘરને છોડીને જંગલમાં જવાની આવશ્યકતા નથી. જો પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો આ ઘરમાં જ કરી શકાય છે. મનને વૈરાગી બનાવીને કરી શકાય છે. ભોગ પણ મનને વૈરાગી કરીને ભોગવી શકાય છે. ત્યાગીને ભોગવી જાણો ઉપનિષદ કહે છે.
ઈશાવાસ્ય ઉપનિષદમાં પહેલા શ્લોકની અંદર કહ્યું કે ત્યાગીને ભોગવી જાણો, ત્યાગ કરીને ભોગ ભોગવો. તો એક નવી શૈલી છે જીવન જીવવાની, તે કબીર સાહેબ અહીં આપણને યાદ કરાવડાવે છે કે ઘરની અંદર જ યોગ અને ઘરની અંદર જ ભોગ. જંગલમાં જવાની આવશ્યકતા નથી. અને ભૂલે છો કે જો જંગલમાં ચાલ્યો જાય જીવ પોતાના દુરાગ્રહથી, પોતાના સ્વભાવને આધારે ચાલ્યો જાય, તો જંગલમાં જઈને એ શું પામે છે? એ નથી યોગ પામતો, નથી ભોગ પામતો. એ તો ત્યાં જઈને એની ઘરવાળીને યાદ કરે છે, એની ઘરની સમૃદ્ધિને યાદ કરે છે. જંગલમાં જઈને ત્યાં બેઠો બેઠો બધું સ્મરણ કર્યા કરે છે, પરમાત્માનું સ્મરણ નથી કરી શકતો. એના કરતાં ઘરમાં જ રહીને પરમાત્માની પ્રાપ્તિ કરવી એ ઉત્તમ રસ્તો કબીર સાહેબ અહીં સૂચવી રહેલા છે. તબ ધૌમ કહા સમાવે. એ જંગલમાં ગયા પછી, ઘરનો ત્યાગ કરીને જંગલમાં ચાલ્યા ગયા પછી જે ઉત્પાત મન બચાવે છે એ ક્યાં સમાવી શકાય? ક્યાં કોઈ જગ્યાએ સમાવી નથી શકાતો. એ પાછું ઘરે આવવું જ પડે. એ ખોટો માર્ગ હતો. એટલે કબીર સાહેબ કહે છે એના કરતાં બહેતર છે કે ઘરની અંદર જ યોગ કરવો, યોગ શીખવો અને ઘરની અંદર જ જે પ્રારબ્ધ અનુસાર આપણને ભોગ ભોગવવાનો હોય તે ભોગવવો, ત્યાગીને ભોગવી જાણો. તો આવો રસ્તો જે બતાવે છે તે અવધૂત અમને વાલો છે, તે સંત અમને વાલો છે, તે સદગુરુ અમને વાલો છે, કબીર સાહેબ કહે છે. પછી કહે છે ઘર મેં મુક્તિ, ભૂખતી હી ઘર મેં, જો ગુરુ અલખ લખાવે. ખરેખર મુક્તિ બહાર વેચાતી નથી મળતી, બજારમાં વેચાતી નથી મળતી, મંદિરોમાં જઈને વેચાતી નથી મળતી, ગુફાઓમાં જઈને નથી પ્રાપ્ત થતી. મુક્તિ પણ ઘરમાં જ પ્રાપ્ત કરવાની છે, ઘરમાં રહીને જ પ્રાપ્ત કરવાની છે. મુક્તિ એ મન નિર્મળ થાય તો જ પ્રાપ્ત થાય છે, એવું કબીર સાહેબ વારંવાર આપણને યાદ દેવડાવે છે. અને મન નિર્મળ કરવાનો રસ્તો ઘર જ છે, ઘર જ છે, બીજો કોઈ રસ્તો નથી. ઘર મેં મુક્તિ, ભૂખતી હી ઘર મેં. મુક્તિની ઝંખનાથી ઘરમાં સાધના કર્યા કરવી અને જે કંઈ પ્રારબ્ધ અનુસાર ભોગ ભોગવવો પડે તે ભોગવ્યા કરવો અને ગુરુ કરવા. જો ગુરુ અલખ લખાવે. આ શક્ય ક્યારે બને છે? ઘર મેં મુક્તિ, ઘર મેં ભુક્તિ, ઘર મેં મુક્તિ અને ઘર મેં ભુક્તિ એ શક્ય ક્યારે બની શકે છે? કોઈ ગુરુની સહાય મળી જાય તો. જો ગુરુ સમર્થ મળી જાય અને એની સહાય પ્રાપ્ત થઈ જાય, એની કૃપા પ્રાપ્ત થઈ જાય, તો એ સદગુરુની કૃપાથી ઘરની અંદર જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે અને ભોગ પણ ઘરની અંદર જ ભોગવી શકાય. સહજ શૂન્ય મેં રહે સમાના. જો સદગુરુ પ્રાપ્ત થઈ જાય તો આ જે મન છે, જે કામનાવાળું છે, વિષયોવાળું છે, તે મનને નિર્મળ બનાવી શકાય યોગ દ્વારા. સહજ શૂન્ય મેં, સહજ રીતે મનને શૂન્ય બનાવી શકાય, કામના વગરનું બનાવી શકાય, વિષય વિનાનું બનાવી શકાય અને પછી એ મનને સહજ સમાધિમાં જોડી શકાય. પરમાત્માની સાથે એ મનનો મિલાપ કરી શકાય, એ મનને જોડી શકાય. એ જે રસ્તો બતાવે છે સદગુરુ, એવા સમર્થ સદગુરુ પ્રાપ્ત થઈ જાય તો જીવનો ઉદ્ધાર થઈ જાય. તો કબીર સાહેબ તે યાદ કરાવે છે કે તેવા સંત, તેવા સદગુરુ, તેવા અવધૂત પુરુષ કબીર સાહેબને ગમે છે કે જે જીવને આ રીતે માર્ગદર્શન આપે છે કે ઘરની અંદર જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે અને ઘરની અંદર જ ભુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. સહજ સમાધિ પણ ઘરમાં રહીને જ પ્રાપ્ત કરી શકાય છે. પરમાત્માનું મિલન પણ ઘરમાં રહીને જ પ્રાપ્ત કરી શકાય છે. પછી કહે છે ઉન મુનિ રહે બ્રહ્મ કો ચિન્હે. મનને એવું ઉન્મન બનાવવું. ઉન મુનિ એટલે ઉન, મન ઊંચામાં ઊંચું મન બનાવવું. અત્યારે મન આપણું નીચામાં નીચું છે, નિકૃષ્ટ મન છે, જેમાં ખૂબ ઈચ્છાઓ છે, ખૂબ તમન્નાઓ છે, ખૂબ એષણાઓ છે, ખૂબ કામનાઓ છે, બધું ભરેલું છે મન કામનાથી. એ નિકૃષ્ટ મન છે અને કામના વિહોણું બને, કામના વગરનું બને, ઈચ્છા વગરનું મન બને તે નિર્મળ મન છે, ઉન્મન છે,
ઊંચામાં ઊંચું મન છે. ઉન મુનિ રહે, ઘરમાં રહે, ઘરમાં જ તે વ્યક્તિ રહે, યોગ કરે, પ્રાણાયામ કરે અને પોતાના મનને ઉન્મન રાખે, ઊંચામાં ઊંચું રાખે, વાસના વગરનું બનાવે, વિષય વગરનું બનાવે, કામના વગરનું બનાવે, ઉન મુનિ રહે અને બ્રહ્મ કોચીને અને ઘરમાં બેસીને કામ કરતાં કરતાં પરમાત્માની જ યાદ કર્યા કરે, પરમાત્માના સ્મરણથી બધા કામ કર્યા કરે. બ્રહ્મ કોચીને જે મન ઉન્મન છે, જે મન વાસના વગરનું છે, તે પરમાત્માની જ યાદ કરાવરાવે એ સ્વાભાવિક છે. એટલે ઉન મુનિ રહે બ્રહ્મ કોચીને પરમ તત્વ કો ધ્યાવે, અને સમય મળે પરમ તત્વનું ધ્યાન કરે, પરમાત્માનું ધ્યાન કરે. સમય મળે તો સમયનો સદુપયોગ ઘરમાં રહીને જીવ કરી શકે છે. 24 કલાક છે, 24 કલાકમાં કેટલાક કલાક ધંધાર્થે આપવાના, કેટલાક કલાક આપણે ભોજન આદિ પોતાના જીવનને માટે આપવાના, કેટલાક કલાક આપણે સમાજને જીવનને માટે આપવાના અને કેટલા કલાક આપણે પરમાત્માને માટે આપવાના. એ આયોજન જીવે ઘરમાં રહીને કરવાનું છે, એ ઘરમાં રહીને જ પ્રાપ્ત કરવાનું છે. એટલે કબીર સાહેબ અહીંયા કહે છે આપણને, ઉન મુનિ રહે બ્રહ્મ કો ચિન્હે પરમ તત્વ કો ધ્યાવે, સુરત નિરત સો મેલા કરીકે. સુરત એટલે સંસારમાં સારી રીતે રત થયેલું આ મન ની વૃત્તિ, નિરત એને નિરત બનાવી દેવાની, એને વેગળી બનાવી દેવાની, વૈરાગ્યવાળી બનાવી દેવાની. સંસારમાં રત છે એની જગ્યા પરમાત્મામાં રત બનાવી દેવાની. એ નિરત અવસ્થા છે, આ સુરત અવસ્થા છે. પરમાત્માને ભૂલીને સંસારના કામો કર્યા કરવા એ સુરત અવસ્થા છે. અને પરમાત્મામાં રત રહીને પરમાત્માની ભક્તિ કરવી અને સંસારનું પણ કામ કરવું એ નિરત અવસ્થા છે. તો સુરત નિરત સો મેલા કરીકે, સમન્વય કરીને, સુરત અને નિરતની બંનેનો સમન્વય કરીને સંસારમાં આપણે રહીએ, ગૃહસ્થી તરીકે રહીએ તો સ્વાભાવિક છે કે ઘરના કામો પણ કરવા પડે. તો ઘરના પણ કામો કરતાં કરતાં આપણે સમન્વય કરવાનો છે. એકલું ઘરનું કામ નથી કરવાનું, સમન્વય કરવાનો છે. આપણે આપણા મનને પરમાત્મા સાથે પણ જોડેલું રાખવાનું છે. એટલે સમન્વય સાધીને સુરત નિરત સો મેલા કરીકે અનહદ નાદ બજાવે. અનહદ નાદ સાધનામાં એક અવસ્થા આવે છે જેમાં કાનમાં નાદ સંભળાય છે, ઓમ ઓમ ઓમ. અને એ નાદ સંભળાયા પછી મનને એ નાદની અંદર જોડી દેવામાં આવે છે અને સમાધિ અવસ્થામાં જીવ ચાલ્યો જઈ શકે છે, પરમ સુખની પ્રાપ્તિ કરી શકે છે. તો સુરત નિરત સો મેલા કરીકે અનહદ નાદ બજાવે. ખરેખર ઘર મેં બસતું, આ ઘરના 2-3 અર્થ કબીર સાહેબે અહીંયા કરેલા છે. ઘર એટલે શું? ઘર મેં બસતું, આ શરીરને પણ ઘર કહ્યું. અને એની અંદર બસતું એટલે આત્મા છે, પરમાત્મા છે, જેને આપણે શોધીએ છીએ મંદિરમાં, જેને આપણે શોધીએ છીએ તીર્થોમાં, જેને આપણે શોધીએ છીએ જંગલોમાં, ગુફાઓમાં. તે વસ્તુ, તે પરમાત્મા આ ઘરની અંદર 4 શરીરમાં જ છે. ઘર મેં બસતું, બસતું હે મેં ઘર. એ જે વસ્તુ જે છે, જે આત્મા છે, તે ઘરમાં રહેલા છે. જો અહીંયા બીજો અર્થ છે ઘરનો. ઘર મેં વસ્તુમાં આ ઘર શરીર અને વસ્તુ એ આત્મા. વસ્તુ મેં હી ઘર, અને એ જે વસ્તુ જે છે આત્મા છે તેમાં જ ઘર છે. એટલે નિજ સ્વરૂપ, એ ઘરનો અર્થ શું? પોતાનું સ્વરૂપ, પોતાનું અસલી સ્વરૂપ. પોતે કોણ છે તે સ્વરૂપ, નિજ સ્વરૂપ, તે ઘર. આ બીજો અર્થ થયો. ઘર મેં વસ્તુ, વસ્તુ મેં હી ઘર, ઘર હી વસ્તુ મિલાવે. અને એ જ નિજ સ્વરૂપનું ચિંતન કરીએ, ઘર હી, એ જ નિજ સ્વરૂપનું ચિંતન કરીએ, મનન કરીએ તો વસ્તુ મિલાવે, તો આત્માનું દર્શન કરાવી શકે, તો આત્માનું દર્શન કરાવી શકે. આ રીતે ઘરના જે અર્થ છે તે અર્થ જુદા જુદા કબીર સાહેબે કરી બતાવ્યા છે આપણને. ઘર મેં વસ્તુ, વસ્તુ મેં હી ઘર, ઘર હી વસ્તુ મિલાવે. પહેલા ઘરનો અર્થ થાય શરીર, બીજા ઘરનો અર્થ થાય છે નિજ સ્વરૂપ,
અને ત્રીજા નિજ સ્વરૂપનું ચિંતન કરવાનું. ચિંતન કરતા કરતા આત્માનું દર્શન થાય. આ પદ્ધતિ કબીર સાહેબે આ લીટીમાં જણાવી. ઘર મેં બસ્તુ બસ્તુ મેં હી ઘર, ઘર હી બસ્તુ મિલાવે, કહેત કબીર સુનોરે અવધુ. હે ત્યાગી પુરુષો, હે ત્યાગી મહાત્માઓ, સાંભળો. કબીર કહે છે કે સાંભળો, તમે વિચારો, સાંભળો. તે જ પુરુષ અમને, તે જ ત્યાગી મહાત્મા ગમે છે, તે જ સાધુ સંત અમને ગમે છે કે જે જ્યોં કા ત્યોં ઠહેરાવે. જે જીવને જ્યાંથી આવેલો ત્યાં જ પાછો એને પહોંચાડે. જે અસલી ઘર એનું જે છે તે ઘરમાં એને પહોંચાડે. જે પોતે સ્વરૂપને ભૂલી ગયો છે તે સ્વરૂપમાં એના મનને સ્થિતિ કરાવે. એ જ સંત અમને વાલો છે, એ જ સદગુરુ અમને વાલો છે. ઘર મેં બસ્તુ બસ્તુ મેં હી ઘર, ઘર હી બસ્તુ મિલાવે, કહેત કબીર સુનોરે અવધુ, જ્યોં કા ત્યોં ઠહરાવે. જે જીવ જ્યાંથી આવ્યો છે ત્યાં જ એને પહોંચાડે. એ ભૂલેલો માર્ગ ભૂલેલો ને જિંદગીભર ખોટે માર્ગે ચાલ્યો, પણ આ અવધૂત એવો સાચો અવધૂત મળી ગયો કે જે એને પાછો વાળે છે અને એના પોતાના નિજ સ્વરૂપે પહોંચાડે છે, અસલી ઘરે પહોંચાડે છે, એને પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે, મુક્તિની પ્રાપ્તિ કરાવે છે, પરમાત્માનું દર્શન કરાવે છે. તે જ સાધુ અમને વાલો છે, તે જ સંત અમને વાલો છે, તે જ અમને વધારે ગમે છે. એટલે કબીર સાહેબ કહે છે કે ભૂલે કો ઘર લાવે અવધુ, ભૂલે કો ઘર લાવે, સો જન હમકો ભાવે અવધુ, ભૂલે કો ઘર લાવે. તે જ ત્યાગી જન, તે જ અવધૂત જન, તે જ સંત જન અમને ખૂબ પ્યારા છે કે જે આ રીતે માર્ગ ભૂલેલાને સાચો માર્ગ બતાવે અને નિજ સ્વરૂપને ભૂલી ગયેલા જીવને નિજ સ્વરૂપમાં સ્થિતિ કરાવે અને પરમ સુખની પ્રાપ્તિ કરાવીને મુક્તિ અપાવે. કબીર સાહેબનું આ સુંદર પદ છે. તે પદનો આ અર્થ આપણે જાણીને વારંવાર આપણને ગાવાનું મન થાય છે. ભૂલે કો ઘર લાવે અવધુ, ભૂલે કો ઘર લાવે. કબીર સાહેબ ઘરમાં રહીને જ પરમાત્માની ભક્તિ કરવાનો આપણને સંદેશ આપે છે. રામ કબીર સૌને. સ્વર્ગસ્થ પરમાર્થી ઈશ્વર મામાએ આ કબીર સાહેબના જે બે પદનું બહુ સુંદર રીતે આપણને ઊંડાણમાં સમજાવ્યું કે પહેલું તો પ્રથમ તો જે એમણે વાત કરી કે સાંઈ કે સંગ સાસુર આઈ, સંગન સૂતી સ્વાદન જાની, જોબન ગો સપને કી નાઈ. એ જે વાત કરી કે આપણે એક પરમ તત્વ સાથે લગ્ન કરીને જ આવેલા છે. મતલબ કે આપણે જે કબીર સાહેબમાં સાખીમાં કહી છે ને કે સાગરની અંદર બુંદની અંદર આખો સાગર સમાયેલો છે એમ. અને એ જે સાખીમાં જે કહે છે તે સિમિલર મિનિંગ. કારણ કે મને એવું લાગે કે જે ઈશ્વર મામાએ સમજાવ્યું છે કે આપણે પરમ તત્વના એક અંશ તરીકે જ આવેલા, એની સાથે જોડાણ છે, એની સાથે લગ્ન કરીને જ આવેલા છે, પણ આપણે કમ્પ્લીટલી હિપ્નોસિસ કે હિપ્નોટાઇઝ થઈ જઈએ છીએ પૃથ્વી પર આવ્યા પછી. અને આખું જે વર્ણન કર્યું કે આપણે એક સંસારિક રીતે બીજા લગ્નમાં જોડા જઈએ અને લગ્નની અંદર પછી આપણે કમ્પ્લીટલી ભૂલી જઈએ કે ભાઈ આપણે કોણ છે અને આપણો અને પરમ તત્વ સાથેનું જે મિલન છે એને આપણે કેમ ભૂલી જઈએ છીએ. અને બહુ સારી રીતે સમજાવ્યું. અને એમાં આપણે કેવી રીતે યાદ કરીએ કે ભાઈ ના, મારું તો પરમ તત્વ સાથેનું એક જોડાણ છે જ હંમેશનું, અને એક સંસારનું
જોડાણ બીજું થાય છે પતિ કાં તો પત્નીનું, અને એને પછી જે બીજી એમાં એ તો વસ્તુ થઈ ગઈ, એક આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા, આપણે ભૂલી ગયા, અને વિચ ઇઝ કાઇન્ડ ઓફ એક પૃથ્વી પર દરેક વ્યક્તિ 99% હું તો કેમ કે ઇવન હાયર બધા હિપ્નોટાઇઝમાં જ જીવન સર્ટન એજ સુધી ચાલે. પછી જે જાગૃતતા આવે, અને તેમાં જે આ બીજા પદની જે વાત ઈશ્વર મામાએ કીધી બહુ સુંદર રીતે કે ભૂલે કો ઘર લાવે અવધુ, ભૂલે કો ઘર લાવે, સોજન હમકો ભાવે અવધુ, ભૂલે કો ઘર લાવે. સી એ તો હિપ્નોટાઇઝ તો થઈ ગયા. હિપ્નોટાઇઝમાં મતલબ કે આપણે એક ભૂલી જઈએ કે ભાઈ હું કોણ છું, ક્યાંથી આવ્યો, અને પરમ તત્વ સાથેનું મારું સંબંધ શું છે. એને માંથી જે કોઈ એવા ગુરુ મળી જાય તે આપણને જગાવે કે ભાઈ હે, હા, અત્યારે સંસારનો જે નાટક છે તારો એ એક અલગ વસ્તુ છે, પણ તારું જે મૂળ જે છે તેને તારે પામવાનું છે, અને તેને યાદ રાખવાનું છે હંમેશને માટે. ભલે દરેક કાર્ય આપણે કરીએ પૃથ્વી પર, પણ એની હાજરીમાં ને એની યાદની સાથે કરવાનું છે. આઈ થિંક ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આ બીજા પદમાં એટલા માટે કહે છે કે એવા જ ગુરુ આપણને, મને ગમે કબીર સાહેબ કહે કે જે ભૂલે કો ઘર લાવે, જે ભૂલી ગયા છે એને પાછા ઘરે લાવે. અને એની જે વાત કરી છે બહુ સુંદર રીતે ઈશ્વર મામાએ સમજાવ્યું, બહુ ઊંડાણમાં સમજાવ્યું કે ભાઈ યોગ અને ભોગ બંને એક જ જગ્યાએ રહીને કરવાનું છે. જંગલમાં ભાગી નથી જવાનું, કે કશે સંસારના કાર્યો અને રિસ્પોન્સિબિલિટી છોડીને આપણે કશે જતું નથી રહેવાનું. આ બંને સંસારના જવાબદારીઓ નિભાવતા આપણે પરમ તત્વનું યાદ કરીને એની સાથેનું જે એ છે આપણું જોડાણ છે એને હંમેશા યાદ કરીને આપણી જવાબદારીઓ નિભાવવાની છે, અને એ જાગૃતતા લાવવાની છે. એટલે એમાં જે એમણે સુંદર રીતે આપણને સમજાવ્યું કે હા, કબીર સાહેબ કહે ને, મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ હું. ભાઈ હું કઈ મંજિલમાં નથી, મસ્જિદમાં નથી, કશે નથી એમ, પણ તારી અંદર છું. એટલે જે તેની બહુ સુંદર રીતે આ બીજા પદમાં સમજાવ્યું છે. અને ઘરમાં મુક્તિ, ઘરમાં ભુક્તિ, એટલે યોગ અને ભોગ જે બંને ઘરમાં કરવાનું છે, મુક્તિ ભક્તિ પણ ઘરની અંદર જ. અને ઘરની જે વાત કરે છે એક આ શરીરની રીતે સમજાવ્યું પણ આપણે ઈશ્વર મામાએ કે ભાઈ ના, શરીર છે એની અંદર જ આત્મતત્વ છે, અને આત્મતત્વની જ અંદર શરીર છે. અને એ ક્યારે થાય? જ્યારે નિર્મળ મન થઈ જાય. એટલે એ નિર્મળ મન એટલે શું કે ભાઈ આપણે કહે ને કે આપણી જાતને જોવું હોય તો જો એક મિરર હોય, અને મિરર જો ફોગી હોય કે એકદમ ક્લીન નહીં હોય, તો આપણું કમ્પ્લીટ જે આપણું છબી જોઈ નથી શકતા આપણે. આપણો મિરર જેટલો ક્લીન હશે તેટલું જ આપણું શરીર આપણું જોઈ શકશું આપણે કેમ છે. તે જ રીતે મન જો નિર્મળ હશે, કે જેની વચ્ચે અનમુનિ દશાની પણ વાત કરી, તો એ જે મન જેટલું નિર્મળ હશે તેટલું જ આત્મતત્વ આપણને પરિચય થશે. આત્મતત્વનું મિલન ત્યારે થઈ શકે જ્યારે મન નિર્મળ થઈ જાય, એકદમ કામના વગરનું શુદ્ધ, અને શુદ્ધ મનની અંદર આપણને પરમ તત્વની છબી દેખાય. અને એ ત્યારે આપણને થાય, અને એવા ગુરુ આપણને મળે કે જે પરમ તત્વની છબી આપણને મન નિર્મળ કરવાની આપણને બધી ટેકનિકો બતાવે, યોગ દ્વારા કે જુદી રીતે ભક્તિ દ્વારા. અને નિર્મળ મન થઈ જાય ત્યાર પછી જે છબી દેખાય ત્યારે આપણને થાય કે ના, મારું જે પરમ તત્વનું મિલન છે, જે હું તો એક લગ્ન કરીને જ આવેલો કે આવેલી, તેનું મિલન મારું થઈ ગયું. અને સંસારિક લગ્ન એ અલગ વસ્તુ છે, પણ જે પરમ તત્વનું લગ્ન છે આપણું, એની સુંદર રીતે ઈશ્વર મામાએ આપણને સમજણ આપી. અને આપણે પરમાર્થી ફેમિલી, શ્રીમાન પંકજભાઈ નો ખાસ આભાર, પરમાર્થી એન્ટાયર ફેમિલીનો, કે હમણાં આટલો બધો સંગ્રહ ઈશ્વર મામાનો જ્ઞાનનો જે ઓડિયો રેકોર્ડિંગ સાચવી રાખ્યું છે, અને આપણે કબીર વિઝડમમાં વારંવાર શેર કરીએ છીએ, તો એ દ્વારા આપણને કબીર સાહેબનું જે ગૂઢ જ્ઞાન છે તેની સમજ આપણને સૌને મળે છે. અને જેમનો
સમય અને પ્યાસ છે તે લોકો, હું તો કેમ કે મનને નિર્મળ કરવામાં પ્રવૃત્તિમાં આપણે લાગીએ, અને નિર્મળ મન કરતા આપણે જ્યારે પણ વિદાય લઈએ, આજે અત્યારે ફેબ્રુઆરીમાં આપણે લગભગ 22 થી 25 ભક્તજનોએ વિદાય લીધી, તો આપણને યાદ કરાવે છે કે હા, આપણે વારાફરતી દરેકે શરીરમાંથી વિદાય લેવાની છે. તો તે પહેલા આપણે સૌ જાગૃત થઈએ અને આપણે મિલન, જેની પરમ તત્વ સાથેનું મિલન છે એનું આપણે યાદ કરીએ અને એક જોડાણ કરીને પછી આપણે પૃથ્વી પરથી વિદાય લઈએ, એક શરીરમાંથી છૂટા પડીએ. તો આ એક આપણે કબીર વિઝડમનો પણ, અમારો પણ સૌનો ધ્યેય છે કે જેમની પાસે સમય, અનુકૂળતા અને પ્યાસ છે, તો તેમણે આ કબીર સાહેબનું જ્ઞાન લઈને આપણે આ રીતે આપણો છેલ્લો શ્વાસ છૂટે ત્યાર સુધીમાં આપણે પરમ તત્વનું જોડાણ થાય. તો હવે આપણી પાસે બહુ સમય નથી, પણ જો કોઈ એકાદ મિનિટ એક કોમેન્ટ કરવી હોય. ઓકે, આવે છે ગોવિંદજી, આવો. અનમ્યુટ કરજો. રામ કબીર સૌને ઈશ્વરભાઈના આ બંને પદો આપણને ખૂબ સરસ સમજ આપે છે. સાંઈ કે સંગ સાસુર આઈ, સંગ ન સૂતી સ્વાદ ન જાજી. તો ગીતામાં 13મા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ યોગમાં આ વાત કરી છે કે ક્ષેત્ર શું છે, ક્ષેત્રજ્ઞ કોણ છે. તો એ વાત અહીંયા આપણને આ પદમાં જ કહે છે કે આત્મા અને પરમાત્મા એ બંને આપણી અંદર છે. આપણા આત્મા જ એ પરમાત્માની સાથે સંગથી આવેલો છે, પણ એને આપણે ભૂલી જઈએ છીએ અને આપણે બીજે રસ્તે પડી જઈએ છીએ. તો એ પહેલા પદમાં એ ખૂબ સુંદર સમજાયું છે કે આત્મા શું, પરમાત્મા શું, અને એ બંનેનું જોડાણ, લગ્ન થયા અને આપણે જે અહીંયા આપણને આ સુંદર જન્મ મળ્યો, પણ એ બધું આપણે ભૂલી જઈએ છીએ અને આપણે જુદે રસ્તે, અને આપણે પરમાત્માની જે એ સ્તુતિ કરવી જોઈએ, પરમાત્માને જે હંમેશા આપણે સાથે રાખવા જોઈએ, તે આપણે ભૂલી જઈએ છીએ. એ પહેલા પદમાં ખૂબ સરસ વાત કરી છે. અને બીજા પદમાં ભૂલે કો ઘર લાવે અવધો, ભૂલે કે ઘર લાવે, ઘર મેં વસ્તુ હી ઘર હી વસ્તુ મિલાવે. આ જે છેલ્લી વાત છે એ પણ કેટલી સરસ વાત કરી છે કે આ ઘર મેં વસ્તુ, શરીરમાં આત્મા પરમાત્મા છે, એ જ પરમાત્માને આપણે બહાર આપણે શોધીએ, બહાર શોધીએ, અને આપણી અંદર જ છે બધું. તો કહે કબીર સુનો ભાઈ સદુ અવધું જો કહો તો સમજાવે. એટલે જે સંતો એવા છે કે જે તમને તમારું આત્મ સ્વરૂપ, તમને તમારું શું સ્વરૂપ છે એ સમજાવે, અને સમજાવીને તમને જે પરમ તત્વ છે એ પરમ તત્વમાં મિલાવે. આ વાત કરી છે. ઈશ્વરભાઈનું મને તો ઘણો અનુભવ છે. ખૂબ તત્વજ્ઞાની, ખૂબ ચિંતક હતા, અને એમનું લાઈફ આખું એમણે ખૂબ ચિંતનમાં જ પસાર કરેલું. કબીરના તો ખૂબ જ અભ્યાસી હતા. નમસ્કાર એમને, વંદના સૌને. રામ કબીર. થેન્ક યુ ગોવિંદજી. રામ કબીર. તો મિત્રો, આજે ફેસબુક લાઈવ, બીજું SRBS ઓફ USA પ્લેટફોર્મ કરવાનું છે. તો હવે આપણે શાંતિપાઠ કરીએ, અને આવતા રવિવારે પેસિફિક 10:30 અને સેન્ટ્રલ 12:30 એ પાછા રવિવારે મળીશું કબીર વિઝડમમાં. તો આપણે સૌ શાંતિપાઠ કરીએ, અને તે પહેલાં સંપૂર્ણ પરમાર્થી ફેમિલીનો આભાર. અને આ જ રીતે જે
ગોવિંદભાઈએ કીધું તેમ તત્વજ્ઞાની આપણા ઈશ્વર મામાના વિડીયો ઓડિયો શેર કરતા રહીશું અને સૌ એનો લાભ લેતા રહીશું. તો હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછ પૂર્ણ રહેવાનું સદા. ઓમ